વલસાડ પોલીસે શંકાસ્પદ બોટને ઝડપી પાડી છે। બોટમાં સવાર બે શંકાસ્પદોની અટકાયત પણ કરી લેવામાં આવી। માછીમારો વલસાડના હોવાની પ્રાથમિક માહિતી મળી। વલસાડની રવિ નામની બોટ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। તો દરિયામાં બોટ બગડી જતા ધુમાડો નીકળ્યો હતો। દરિયામાં અન્ય માછીમારોને ગેરસમજ થઈ હતી, ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પૂછપરછ શરૂ કરી છે। કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા દરિયામાં લોકેટ કરવામાં આવી। અટકાયત કરેલ બંનેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। દમણ પાસે મધદરિયે અજાણી બોટને આંતરી લેવાઈ અને અમરેલીના જાફરાબાદથી 22 નોટિકલ માઇલ દૂર દેખાઈ હતી, પરંતુ હકીકત એ સામે આવી છે કે તે બોટ રવિનાની બોટ જે હતી તે મધદરિયે બગડી ગઈ હતી અને ધુમાડા નીકળ્યા હતા, જેથી ગેરસમજ ઊભી થઈ। દમણના મધદરિયેથી આંતરી લેવામાં આવેલી બોટનો મામલો જે છે હવે સામે આવ્યો છે। સમગ્ર હકીકતમાં વલસાડ જિલ્લાની એસઓજી પોલીસ, ડુંગરી પોલીસ અને મરીન પોલીસે જે છે આ બોટને વલસાડ નજીકના મધદરિયેથી આંતરીને બોટને દરિયા કિનારે લાવવામાં આવી છે। આ એ જ લેન્ડિંગ પોઈન્ટ છે જ્યાં બોટ લાવવામાં આવી છે અને બોટની અંદર 2 જેટલા લોકો હતા। એ બંને લોકોનો હાલ જે છે પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી છે। સઘન ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે કે તેઓ ગઈકાલે અમરેલીના જાફરાબાદના દરિયા કિનારે બોટ દેખાઈ હતી અને સંદિગ્ધ અજાણી બોટ જે છે તે બાબતે જે છે એ લોકો ક્યાંથી આવ્યા છે, કોણ છે, સ્થાનિક માછીમારો છે કે બહારની આ માછીમારી બોટ છે, કેમ અહીં આવી હતી, આ દરિયામાં કેમ દેખાઈ હતી, એ તમામ પ્રકારની પૂછપરછ જે છે વલસાડ જિલ્લાના ડીએસપીના અધ્યક્ષતામાં આ સ્પેશિયલ ઓપરેશન અને એલસીબી દ્વારા જે છે એ બંને દ્વારા જે છે આ પૂછપરછ ચાલી રહી છે। બંને લોકો જે છે હાલ એસઓજી કેમ્પ ખાતે લઈ જવાયા છે। હાલ બોટને જે છે લેન્ડિંગ પોઈન્ટ છે ડુંગરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો ત્યાં લાવવામાં આવી છે ને આ બંને જે ઈસમો જે અંદરથી મળ્યા છે બંનેની હાલ પૂછપરછ ચાલી રહી છે। ત્યારે તમામ પૂછપરછ બાદ સમગ્ર હકીકત બહાર આવી શકે એમ છે। જાવેદ ખાન, સંદેશ।